નમસ્કાર મિત્રો, વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ સમીર, જ્યાં અમે બનાવીએ છીએ ઇંગ્લિશને ઇઝી. સૌથી પહેલાં આ વિડીયો કોના માટે છે? મિત્રો, જે લોકો આળસુ છે, જેમને શીખવું નથી, એ લોકો માટે આ વિડીયો નથી. તમે ખાલી શોર્ટ્સ જોતા રહેજો. મિત્રો, જે લોકો હજુ પણ મને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, મતલબ તમારે કંઈક શીખવાની ઈચ્છા છે, તો એ લોકો માટે આજનો આ વિડીયો છે. આજે તમને આવડશે ઇંગ્લિશમાં આ બે શબ્દો કઈ રીતે વાપરવા. એક છે શુડ અને એક છે શુડ હેવ. મિત્રો, આ બે શબ્દોનો ઉપયોગ શું છે? એકનો ઉપયોગ છે સલાહ આપવા માટે અને એકનો ઉપયોગ છે અફસોસ કરવા માટે. ધીમે ધીમે સમજીશું, 100% તમને આવડશે, ટેન્શન નહીં લેતા. વાક્યો કેવા હોય છે તમને આવડશે. તમારે સલાહ આપવી છે તો આ જે વાક્યો છે, તમારે જવું જોઈએ, આવવું જોઈએ, મારે વાંચવું જોઈએ, વધારે પાણી પીવું જોઈએ, આ બધા જ વાક્યો સલાહ આપવા માટેના છે. એનું ઇંગ્લિશ સમજવું પડશે. અફસોસ તમારે વ્યક્ત કરવો હોય કે તમારે જવા જેવું હતું, મારે ભણવા જેવું હતું, તમારે ખરીદવું જોઈતું હતું, આ બધા શબ્દોનું ઇંગ્લિશ તમારે આજે શીખવાનું છે. તમારે છેલ્લે કમેન્ટમાં પોતાને એક અફસોસ પણ લખવાનો છે કે મારે આ કરવા જેવું હતું, અને એક સલાહ તમારે મને આપવાની છે કે સર તમારે આવું કરવું જોઈએ. આ પણ છેલ્લે જોઈશું. ધીમે ધીમે શાંતિથી સમજીએ. ચલો, સૌથી પહેલાં તમારે સમજવાનું છે કે ઇંગ્લિશમાં જે પહેલો સલાહ ભવિષ્ય માટે કોઈને આપવી છે, સલાહ આપવી છે ભવિષ્ય માટે, કઈ રીતે આપશો? બરાબર છે? સલાહ કઈ રીતે આપશો અને એનું વાક્ય કઈ રીતે બને? તો તમને ખબર હોવી જોઈએ, ઇંગ્લિશમાં બધામાં આપણે લખીએ છીએ SVO. SVO એટલે શું એ સમજીએ. સૌથી પહેલાં એસ જે છે તમારો વાક્યનો કર્તા. તો વાક્યનો કર્તા સૌથી પહેલાં જેને આપણે કહીએ છીએ સબ્જેક્ટ, કર્તા આવશે. હવે કર્તાની સાથે તમારે મૂકવાનું છે શુડ. શું મૂકવાનું છે? શુડ. ઉચ્ચાર લખી દઉં છું, શુડ. અને જોડે તમારે ક્રિયાપદ મૂકવાનું છે જેને આપણે કહીએ છીએ વર્બ, VERB, વર્બ. અને એનું પહેલું રૂપ, સાદું રૂપ, જેને આપણે V1 કહીએ છીએ, એ સાદું ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. અને એના પછી તમે બીજા અન્ય શબ્દો જેને કહેવાય છે અધર વર્ડ્સ, આ હોઈ શકે છે. તો સૌથી પહેલાં આટલું યાદ રાખો, કર્તા, સબ્જેક્ટ જોડે શુડ અને ક્રિયાપદ ને અન્ય શબ્દો, આ રીતે વાક્ય બનશે. પહેલું વાક્ય છે, જોઈ લો. પહેલું વાક્ય છે કે તમારે જવું જોઈએ. સૌથી પહેલાં કર્તા કોણ છે? તમારે જવું જોઈએ. તમે લખશો યુ. બરાબર છે? યુ અને જોડે મૂકવાનું છે શુડ. યુ શુડ. હવે જવું, આનું જે ક્રિયાપદ છે એ છે ટુ ગો. ટુ ગો એટલે જવું, પણ આપણે ટુ વગર લખવું પડશે. યુ શુડ ગો. વાક્ય જોઈ શકો છો, યુ શુડ ગો. ઉચ્ચાર લખી દઈએ છીએ આનો. તમે કહેશો યુ શુડ ગો. તમારે જવું જોઈએ. ચલો, બીજું વાક્ય છે કે તમારે આવવું જોઈએ. શું લખશો? તમારે આવવું જોઈએ. તમે લખશો યુ. પછી શું મૂકશો? બોલો, વિચારો. યુ પછી તમે મૂકશો શુડ. યુ શુડ કમ. તમારે આવવું જોઈએ. ઉચ્ચાર લખી દઈએ છીએ, યુ શુડ અને કમ. યુ શુડ કમ. તમારે આવવું જોઈએ. સલાહ તમે આપો છો. ચલો, તમે કહો છો કે યાર મારે પરીક્ષા છે અને મારે વાંચવું જોઈએ. કાલે પરીક્ષા છે, મારે વાંચવું જોઈએ. તમે કહો છો આઈ શુડ અને વાંચવું એટલે તમે કહેશો રીડ. ઉચ્ચાર લખી દઈએ, આઈ શુડ રીડ. આઈ શુડ રીડ. મારે વાંચવું જોઈએ. તો નેક્સ્ટ વાક્ય છે કે તમારે વધારે પાણી પીવું જોઈએ. તમે કોઈને સલાહ આપો છો, તમારે વધારે પાણી પીવું જોઈએ. તો તમે શું મૂકશો? સૌથી પહેલાં તો યુ. તમારે શું કરવું જોઈએ? શુડ. યુ શુડ. હવે પાણી પીવું જોઈએ, યુ શુડ ડ્રિંક. બરાબર છે? અને તમે કહેશો વોટર.
યુ શુડ ડ્રિંક વોટર, પણ વધારે પાણી પીવું જોઈએ. તો તે કે પાણી કેવું છે? એ પાણી વોટરની આગળ તમારે શબ્દ મૂકવો પડશે, મોર વોટર. યુ શુડ ડ્રિંક મોર વોટર. ઉચ્ચાર લખી દઈએ છીએ આનો. તમે કહેશો યુ શુડ ડ્રિંક મોર વોટર. યુ શુડ ડ્રિંક મોર વોટર. તમારે વધારે ઊંઘ લેવી જોઈએ. તમે કહેશો યુ શુડ, હવે જુઓ, યુ શુડ સ્લીપ. યુ શુડ સ્લીપ, તમારે ઊંઘવું જોઈએ, પણ તમારે કેવું છે? વધારે ઊંઘ લેવી જોઈએ. તમે એના માટે મૂકશો યુ શુડ ગેટ મોર સ્લીપ. યુ શુડ ગેટ મોર સ્લીપ. ઉચ્ચાર લખી દઈએ છીએ અને યુ શુડ ગેટ મોર સ્લીપ. યુ શુડ ગેટ મોર સ્લીપ. તમારે વધારે ઊંઘ લેવી જોઈએ. તો જો આ બધી સલાહ છે, બરાબર છે. બધામાં શું વાપર્યું છે એકવાર ફરીથી જોઈ લઈએ. બધામાં શું વાપર્યું છે? બધી સલાહ છે. સૌથી પહેલાં કર્તા જોડે શુડ અને ક્રિયાપદ જવું જોઈએ. કર્તા શુડ ક્રિયાપદ જોઈ શકો છો બધામાં. કર્તા શુડ ક્રિયાપદ. તમારે વધારે પાણી પીવું જોઈએ, કર્તા, પછી શુડ અને ક્રિયાપદ, અને પછી અન્ય શબ્દો પણ છે. ચલો, કર્તા શુડ, બરાબર છે, અને કર્તા શુડ અને પછી શું છે? ક્રિયાપદ તમારું શું છે? સ્લીપ. ક્રિયાપદ તમારું આખું છે ગેટ સ્લીપ, બરાબર છે. ઊંઘ લેવી જોઈએ, ગેટ સ્લીપ. વધારે એટલે મોર મૂકેલું છે. ઓકે. હવે તમારે આવી એક સલાહ મને પણ ઇંગ્લિશમાં તમારે કમેન્ટમાં આપવાની છે. એક સલાહ ભવિષ્ય માટે મને પણ તમારે કમેન્ટમાં લખવાની છે કે સર તમારે આવું કરવું જોઈએ. એના પછીનો ટોપિક છે અફસોસ. તમારે વ્યક્ત કરવો હોય ભૂતકાળમાં કે મારે આ વસ્તુ કરવા જેવી હતી, આને કમેન્ટમાં કઈ રીતે લખશો? જેમ કે, અને એનું માળખું શું છે? સૌથી પહેલાં તો આપણને ખબર છે SVO. હવે કરવા જેવી હતી તો આ વસ્તુ કઈ રીતે લખશો? સૌથી પહેલાં તમે મૂકશો કર્તા, સબ્જેક્ટ. હવે કરવું જોઈએ તો શુડ મૂકીએ છીએ, પણ કરવા જેવું હતું તો મૂકવાનું છે શુડ હેવ. ખાસ યાદ રાખજો, શું મૂકવાનું છે? શુડ અને હેવ. હેવ આવે એની સાથે ક્રિયાપદનું તમને ખબર છે હંમેશા ત્રીજું રૂપ જ વપરાય છે, જેને V3 કહેવાય છે, બરાબર છે. તો કરતા શુડ હેવ V3 અને પછી તમે અન્ય શબ્દો મૂકી શકો છો. તો આટલું ઉદાહરણ જોઈએ, આવડી જશે. તમારે જવા જેવું હતું, યુ. હવે તમે મૂકશો શુડ. હવે જવા જેવું હતું, અફસોસ તમે કહો છો કે તમારે આવું કરવા જેવું હતું, બરાબર છે. તમારે આ વસ્તુ કરવા જેવી હતી, યુ શુડ હેવ મૂકવું પડશે. યુ શુડ હેવ. હવે આના પછી યાદ રાખો, જેમ ગો ક્રિયાપદ છે એના 3 રૂપો છે. ગો, આ પહેલું રૂપ છે જેને V1 કહેવાય છે, બીજું રૂપ છે વેન્ટ, અને ત્રીજું રૂપ છે ગોન. તો આપણે ત્રીજું રૂપ વાપરવું પડશે. યુ શુડ હેવ ગોન. યુ શુડ હેવ ગોન. ઉચ્ચાર લખી દઈએ, યુ શુડ હેવ ગોન. નેક્સ્ટ વાક્ય છે કે મારે ભણવું જોઈતું હતું, એ સમયે મારે ભણી લેવા જેવું હતું, મારે ભણવું જોવું હતું. આઈ કરતા આઈ છે, તમે મૂકશો શુડ હેવ. આઈ શુડ હેવ. હવે સ્ટડી એટલે ભણવું, એનું ત્રીજું રૂપ છે સ્ટડીડ. તો ઉચ્ચાર લખી દઈએ, આઈ શુડ હેવ સ્ટડીડ. મારે ભણવા જેવું હતું, ભણવું જોઈતું હતું. નેક્સ્ટ વાક્ય છે કે તમારે એ ખરીદવું જોઈતું હતું. તમારે ખરીદવું જોઈતું હતું. તમે કહેશો યુ શુડ હેવ. ખરીદવા જેવું હતું, ખરીદવું જોઈતું હતું, યુ શુડ હેવ. હવે ક્રિયાપદ છે ખરીદવું, એટલે તમે કહેશો બાય, બરાબર છે. બાય, ખરીદવું. એનું ભૂતકાળ શું છે? BOUGHT, બોટ. અને ત્રીજું રૂપ પણ શું છે એનું? બોટ. ત્રીજું રૂપ પણ શું છે? બોટ. તો આ લખી દઈએ, યુ શુડ હેવ બોટ ઇટ. તે વસ્તુ તમારે ખરીદવા જેવી હતી. ઉચ્ચાર
યુ શુડ હેવ બોટ ઇટ. હવે આવો એક અફસોસ તમને પણ હશે, બધાને હોય છે. તો તમારે મારે આ વસ્તુ કરવા જેવી હતી. તમે કહો છો કે યાર મારે આ વસ્તુ પહેલાં કરવા જેવી હતી, તો એનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે. વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.